રાજકોટ શહેરની ઘટના બાદ નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે, પરંતુ ઓનલાઈન ટિકિટ બુકિંગ ચાલુ રખાતા ટિકિટ લઈને આવેલા પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જવા ન દેતા પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બોલાચાલી થતા તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેને કારણે એસયુ ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર આવેલા અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને તંત્રના અણધણ વહીવટને લઈને પ્રવાસીઓને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. હાલમાં રાજકોટ શહેરના અગ્નિકાંડને લઈને સમગ્ર જિલ્લા રાજ્યભરમાં ફાયર સેફ્ટીના અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એકાએક એવું પ્રવાસન સ્થળ છે જ્યાં દેશ વિદેશમાંથી હાલ રજાના દિવસોમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે, પરંતુ રાજકોટ શહેરની ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે, કારણ કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ એસઓની વેબસાઇટ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની બુક થતા પ્રવાસીઓ બુક કરીને આવી રહ્યા છે અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર આવી જતા એન્ટ્રી ન મળતા પ્રવાસીઓને ધક્કો પડતા પ્રવાસીઓ અટવાઈ જતા રોષે ભરાયા હતા અને પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશનના પાર્ક કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થવા પામી હતી, તો કર્મચારીઓ અને વાલીઓ સાથે તૂતુમેના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલ તો તંત્રના અણધણ વહીવટને લઈને પ્રવાસીઓને ધર્મનો ધક્કો ખાવો પડી રહ્યો છે, જેને લઈને આજરોજ પ્રવાસીઓ રોષે ભરાયા હતા. તો હવે પ્રવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે એસઓયુ સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરવામાં આવે અને પરત ફરેલા પ્રવાસીઓને ટિકિટના પૈસા રિફંડ કરવામાં આવે. ऑनलाइन टिकट बुक हो गया. तो आपने कब करवाया था? मॉर्निंग को कराया था. मॉर्निंग को मॉर्निंग पे. क्या क्या परेशानी आ रही है यहाँ पे आके? कुछ नहीं, बस बच्चे लोग को लेके जाना था तो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है, बिकॉज न्यूट्रिशन पार्क थोड़ा जो देखना था वो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है. तो आप लोग कहाँ से आए और कौन सी जगह यहाँ पे आए? मैं मुंबई से आया हूँ और हमने सरदार वल्लभ भाई पटेल का हमने जो स्टैचू देखा, नर्मदा वैली देखा, देन घाट देखा और बाकी के आजू बाजू के स्टेट्स देखे. सो वी आर वेरी प्लीज टू बी हियर एट पार्ट ऑफ दिस लैंड एंड बट थोड़ा डिसअपॉइंटमेंट हो गया कि यहाँ का जाने नहीं. तो ये क्या कहाँ पे आए हैं और अब क्या बंद है? सॉरी, ये आप ये कौन सी जगह पे बच्चों को लेके आए थे? न्यूट्रिशन पार्क में लेके आए. चिल्ड्रन न्यूट्रिशन पार्क में लेके आए. तो क्या है यहाँ पे अभी बंद है? हाँ, बंद है. तो थोड़ा बच्चा डिसअपॉइंटमेंट हो गया है क्योंकि उसको सुबह से वही देखना था. क्या लगता है आपको तंत्र के द्वारा जो ऑनलाइन टिकट बुक करवाई है, हाँ. तो ये होना चाहिए कि नहीं होना चाहिए? अगर बंद है तो बंद होना चाहिए या ऑनलाइन टिकट बंद होना करनी चाहिए? हाँ, अगर ये बंद है तो कहाँ पे रिस्ट्रिक्शंस होना चाहिए कि ऑनलाइन टिकट इट हैज टू बी रिस्ट्रिक्ट करना चाहिए था बंद करने के लिए. आपने कितने लोगों का टिकट लिया था और कितने जन हैं? 3 जन का टिकट. 3 जन का टिकट. तो कुछ आपसे बात हुई हेल्पलाइन नंबर से कि आपका रिफंड मिलेगा कि नहीं? नहीं, अभी तो कोई से भी बात नहीं. ओके, नाम आपका? प्रशांत, मुंबई. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.
બોલો. મારું નામ નારાયણભાઈ શંકરભાઈ, ગામ કીડી ઘોઘાદેવ. અમારે જે પાણીની પ્રોબ્લેમ છે, અમારા ગામમાં ટાંકી બની ગઈ, ઘર ઘર નળ નખાઈ ગયા, બાકી 2 વર્ષ સુધી હજુ પાણી નહીં આવ્યું. અમારે મેન વસ્તુ છે લાઇટનું. લાઇટવાળા કંઈ કરતા નહીં, આવે છે પણ આટો મારીને પાછા જતા રહે, આ ફોલ્ટ છે, આમ છે, તેમ છે કરી જતા રહે. લાઇટનું કોઈ સોલ્યુશન લાવતા નહીં. અમારે લાઇટનું સોલ્યુશન થઈ જાય તો પાણી બધાને ઘર ઘર મળી રહે, બસ એટલી જ અમારે વિનંતી છે. મારું નામ અરવિંદભાઈ રામસિંહભાઈ રાઠવા. અમારે ગામ ઘોઘાદેવ કીડી ફળિયા પાણીનો પ્રશ્ન છે. જો પાણીનો પ્રશ્ન એટલે જે વીજળીનું લાઇટ ખરીને લાઇટ હેલ્પર આવે, 2 દિવસ આવે કે 3 દિવસ આવે ખરા, પણ ખાલી આંટો મારીને જતા રહે. આવે એટલે એમ કે એ વાયર ફોલ્ટ છે એ રીતના નંગર ચડાવે કે નહીં ચડાવતા એ ખબર નહીં. અને જો અમારે પાણીની ટાંકી બનેલી છે, નળ ઘર ઘર નખાયેલા છે, અને ગામમાં 2 હેડપંપ છે. વધારે હેડપંપ હોય તો એટલી બધી તકલીફ નહીં પડે. અને ઉનાળાનો સમય છે એટલે 2 કલાક કે કલાક જેટલું હેડપંપ ચાલે, પછી કલાક જેટલું એને રેસ્ટ આપવું પડે, પછી પાણી હેડપંપની અંદર આવે, પછી પાછા એ બૈરા પાણી ભરી લઈને આવે. સવારમાં વહેલા આવે એટલે 4 થી 5 વાગ્યાના એ પાણી માટે આખો દિવસ પાણીમાં જ ફરફર કરે. જો વીજળીનો હલ થઈ જાય વહેલી તકે તો પાણીની તકલીફ અમારે દૂર થાય.